હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે ઘરે જ બનાવવાના છે ડાળિયા, બજારમાં મળે ને તેવા જ। તો તેના માટે આપણે રેશનના ચણા પણ લીધા છે અને જે ઘરે આપણે ચણા હતા એ પણ લીધા છે। હવે એમાં અડધી ચમચી જેવી આપણે હળદર અને અડધી ચમચી જેવું આપણે મીઠું નાખવાનું અને થોડું એવું પાણી નાખી અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું। જો આવી રીતે થોડું પાણી નાખવાનું, વધારે પડતું પાણી આપણે આમાં નાખવાનું નથી। હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું। જે આપણે આ ઘરના ચણા લીધા છે મોટા, એમાં આપણે હળદર ને મીઠું નાખી અને એને પણ સરસ મજાનું મિક્સ કરી લેવાનું। આપણે બંને ચણામાં એવી જ રીતે કરવાનું છે। આપણે આમાં થોડું વધારે પાણી નાખવાનું છે, મોટા ચણા છે ને એટલા માટે। તો આવી જ રીતે આપણે બંને મિક્સ કરી લીધો। હવે આપણે બંનેને સાઈડમાં મૂકી દઈશું। તો હવે આપણે બાઉલ લઈ લીધું છે। હવે એમાં આપણે જો આ વાપરેલું મીઠું છે, આપણી પાસે થોડું એવું જ છે વાપરેલું। હવે આપણે એમાં થોડુંક સારું મીઠું નાખશું, એટલે થોડું વધારે પડતું મીઠું આમાં જોઈ। તો આ આપણે સારું મીઠું નાખી દીધું। હવે થોડું એવું આપણે એને ગરમ થવા દેવાનું એમ, મીઠાને આમ વધારે પડતું પણ નહીં અને ઓછું પણ નહીં, એવું આપણે ગરમ થવા દેવાનું છે। પછી હવે આપણે એમ ગરમ થઈ જાય, જો આવી રીતે આમ સરસ મજાનું બે મિક્સ મીઠું કરી લેવાનું। પછી આપણે 2 મુઠ્ઠી જેવા કે 3 મુઠ્ઠી જેવા ચણા આપણે એમાં નાખી દેવાના। તો આવી રીતે ઉપર નીચે ચલાવતું રહેવાનું। અને હમણાં તમે જોજો, જેમ જેમ ગરમ થશે ચણા એમ એમ આપણે ડાળિયા ફૂટવા માંડશે। વધારે ગેસ ફૂલ હોય તો થોડોક મીડિયમ કરી નાખવાનું। જો તમે જોઈ શકો છો આપણા ડાળિયા ફૂટવા લાગ્યા છે। જુઓ, તમને બતાવી દઉં, જુઓ આવી જ રીતે આપણે બધા જ ડાળિયા ફૂટી જશે એક એક। તમે જોઈ શકો છો આપણા ડાળિયા ફૂટવા લાગ્યા છે। જો જુઓ, જેમ આપણે ચલાવતા જઈશું, મીઠું જેમ જેમ ગરમ થતું જશે એમ એમ આપણા ડાળિયા ફૂટતા જશે। તમે જોઈ શકો છો આમાં ઘણા ડાળિયા ફૂટી ગયા છે ને જે ફૂટશે। આવી જ રીતે આપણે ઘરે ડાળિયા બનાવવાના છે। તમને એક ડાળિયો હાથમાં લઈને પણ બતાવીશ। જો કેટલા સરસ ફોતરી પણ ઉખડી જાય છે ડાળિયાની। એવી જ રીતે આપણે બધા જ ડાળિયા ફૂટી જશે। આવી રીતે ચલાવતું જ રહેવાનું છે આપણે ડાળિયાને, ચણાને, એટલે બધા જ ડાળિયા આપણા ફૂટી જવાના છે હળવે હળવે। જો આપણા ડાળિયા ફૂટીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। પછી આવી રીતે આપણે જારે કરીને કાઢી લેવાના છે।
જો આપણા ડાળિયા સરસ મજાના બનીને ઘરે તૈયાર થઈ ગયા છે ને બજારમાં મળે એવા